સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રંગે રંગાયું ગુજરાત. ભાજપનો હુંકાર, કમળ ખીલશે, ગુજરાત જીતશે. કોંગ્રેસ પણ એક્શન મોડમાં. આવતીકાલે 9 કોર્પોરેશન માટે જાહેર કરશે પ્રથમ યાદી. અમદાવાદના ખાનપુર ખાતે એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય પ્રમુખ ઓવેસીની જાહેર સભાનું આયોજન. ઉમરેઠ પેટા ચૂંટણી માટે જામ્યો માહોલ. ભાજપ ઉમેદવાર હર્ષદ પરમાર સહિત કુલ 3 ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી પત્રક. ભાજપ નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જંગી જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ. તો મત વિસ્તારના તમામ શ્રમયોગી મતદારોને 23મી એપ્રિલે સવેતન રજા આપવા શ્રમ નિયામકની સૂચના. કેરળમાં ચૂંટણી માહોલ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મોટો દાવો. કહ્યું, રાજ્યમાં ફૂંકાશે પરિવર્તનનો પવન. મહિલા સશક્તિકરણ અને દેશના વિકાસ પર આપ્યો ભાર. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અલ્પુઝા ખાતે સંબોધી જનસભા. દેશમાં વિધાનસભા ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો. આસામમાં નીતિન નવીને વિકાસની રાજનીતિના સમર્થનમાં માગ્યા મત. પુડુચેરીમાં ભાજપનું ડોર ટુ ડોર કેમ્પેઇન. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના સત્તા પક્ષ ઉપર પ્રહાર. ઉર્જા સંકટ વચ્ચે વધુ એક ખુશખબર. 46,650 મેટ્રિક ટન એલપીજી ધરાવતા ગ્રીન સાનવીએ વટાવી હોર્મુઝ જળમાર્ગની સીમા. 5 કિલો એલપીજી સિલિન્ડર માટે એડ્રેસ પ્રૂફ અનિવાર્ય નહીં, માત્ર ઓળખપત્ર જરૂરી. અત્યાર સુધીમાં 3.5 લાખ કનેક્શન્સને પીએનજી કનેક્શન્સમાં કરાયા તબદીલ. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધુ વિકટ. ઈરાનનો અમેરિકી વિમાન તોડી પાડવાનો દાવો. 48 કલાકના સીઝફાયરના અમેરિકાના પ્રસ્તાવને ઈરાને કર્યો નામંજૂર. તો ઈરાનનો પુલ નષ્ટ કરી દીધું હોવાનો અમેરિકી રાષ્ટ્રપતિનું એલાન. કહ્યું, કોઈ પણ સંજોગોમાં પરમાણુ હથિયાર રાખવાની ઈરાનને નહીં મળે પરવાનગી. અમદાવાદ રેલવે વિભાગની આધુનિક સિગ્નલ સિસ્ટમ બનશે વધુ મજબૂત. રેલવે મંત્રાલય દ્વારા અમદાવાદમાં ઓપ્ટિકલ ફાઇબર કેબલ બેકબોન પ્રોજેક્ટને મંજૂરી. કવચ સિસ્ટમના અમલીકરણને મજબૂત બનાવવા 1456 રૂટ કિલોમીટર વિસ્તારમાં ઊભું કરાશે ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક. દેશ અને રાજ્યમાં હવામાનનો મિશ્ર મિજાજ. ભાવનગરમાં કમોસમી વરસાદ. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક સ્થળોએ કમોસમી વરસાદનું અનુમાન. કેદારનાથ ધામ પરિસર અને ગુલમર્ગમાં છવાઈ બરફની ચાદર. પશ્ચિમ બંગાળમાં ઊંચકાયો ગરમીનો પારો. આઈપીએલમાં આજે ડબલ હેડર. પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે આપેલા 163 રનના ટાર્ગેટ સામે દિલ્હી કેપિટલ્સના 16 ઓવરમાં 3 વિકેટે 149 રન. બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થશે મુકાબલો.